નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। ગોપી ખાતે રામેશ્વર મહાદેવ મંદિરનું પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાયો। દેવભૂમિ દ્વારકા નાગેશ્વર મંદિરની બાજુમાં આવેલ ગોપી તળાવ ખાતે આજરોજ શિવ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ તથા હરે કૃષ્ણા એક્સપોર્ટ દ્વારા ગોપી તળાવ ખાતે આજરોજ મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ તથા નવનિર્મિત શિવ મંદિરનું મૂર્તિ સ્થાપનાનું આયોજન કરવામાં આવ્યું હતું। તેમની અંદર દ્વારકા જગત મંદિરના પીઠાધીશ્ચર શ્રી સ્વામી સહજાનંદ સ્વામીજી ઉપસ્થિત રહ્યા હતા અને લોકોને આશીર્વાદ પાઠવ્યા હતા તથા સમગ્ર કાર્યક્રમ 3 દિવસ ગોઠવવામાં આવ્યો હતો, જેમની અંદર મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા, મૂર્તિ સ્થાપના તથા પૂજાવિધિ, પંચકુંડી મહાયજ્ઞ વગેરે જેવા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમની અંદર નામી અનામી મહાઅનુભવો, સંતો, મહંતો તથા ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા। રિપોર્ટ લલિત શિગંડિયા, દેવભૂમિ દ્વારકા। દાદાની કૃપાથી અને ભગવાન નાગેશ્વરના ક્ષેત્રમાં જ આ સરસ મજાનો જે મંદિર બન્યો છે, સૌ લોકો માટે, જીવજંતુઓ માટે, પંખીઓ માટે, સૌ લોકો માટે સુખદાયક અને સુખકારક સિદ્ધ થાય એવા મારો ખૂબ ખૂબ આશીર્વાદ અને ઉમેદભાઈને સાધુવાદ કે આવો સરસ કામ કર્યા। મારા પપ્પુભા પણ અહીંયા રહ્યા અને ઘણા સાધુ મહાત્માઓ અહીંયા રહ્યા ઉપસ્થિત થઈને અને જે આ પ્રસંગ જે સારો ઉપસ્થિત થયો છે એના માટે ભગવાન દ્વારકાધીશ અને ભગવાન નાગેશ્વરનાથની કૃપાથી થઈ છે અને ભવિષ્યમાં પણ આવો સારો કાર્ય કરતા રહે, સમાજમાં સારા સારા કાર્યો થાય એવી ભગવાનથી પ્રાર્થના છે। નામ હિંમતભાઈ ધનજીભાઈ ધોળકિયા, હરિકૃષ્ણ એક્સપોર્ટ, અને હું અહીંયા ઘણા વર્ષથી આવું છું અને ઉમેશભાઈ છે એ સમૂહ લગ્ન ને આ તે કરે એમાં અમે કન્યાદાનમાં અમને જોડાયા છે, અમને લાભ મળ્યો છે અને જે કાર્ય ઉમેશભાઈ કરે છે એ અમને જોઈને આનંદ થાય છે કે આવું કામ કરવું બહુ અઘરું છે। અને મિત્રો કે અમારે હરિકૃષ્ણ એક્સપોર્ટ છે, અમે 90ની સાલમાં હરિકૃષ્ણ કંપની ચાલુ કરી હતી અને 90ની સાલમાં 1 કરોડનું એક્સપોર્ટ હતું, તો આજે 2025માં મારી પાસે 9000 કરોડનું એક્સપોર્ટ છે। એટલે ભગવાનની મહેરબાની છે અને દયા છે। અમારું ફેમિલી સંયુક્ત ફેમિલી રહેશે, અમારું ફેમિલી 56 જણાનું ફેમિલી છે અને આજે અમે બધે જ્યાં જ્યાં જરૂરિયાત પડી છે ત્યાં અમે આગળ હાલ્યા છીએ અને અમે દીકરીઓને પરણાવી છીએ। અમારા સ્ટાફમાં વર્કરો હોય, કારીગરો હોય, મેનેજરો હોય, કોઈ પણ માણસ હોય, એમની દીકરી દીકરા અને ભાઈ બહેનના અમે લગ્ન કરી આપીએ છીએ અમારી કંપની તરફથી। અને હરિકૃષ્ણ એક્સપોર્ટનું દુનિયામાં અત્યારે નામ છે કે ત્યાં અમને કોઈ ન ઓળખતો હોય એવું દાખલો નથી બનતો, તો અમારે આ બધું કરવાથી એમાં અમને ઉમેશભાઈ મળી ગયા એટલે ઉમેશભાઈએ સમૂહ લગ્નની વાત કરી, તો સમૂહ લગ્નમાં હું 2-3 વર્ષ જોડાણો, તો આજે અમે આવ્યા જે કામે એની વાત કરું તો અમે શંકર ભગવાનનું ઉમેશભાઈના મંદિર બનાવવું હતું અને એ સુરત આવ્યા હતા કે ભાઈ તમારા નામનું એક મંદિર બનાવવું છે, તમે આ મંદિરના દાતા થાવ, તો અમે આ મંદિરમાં દાતા થયા છીએ અને આ મંદિર અમે બનાવી આપ્યું છે શંકર ભગવાનનું।